આપણે લોયાધામ આવી ગયા છે, ત્યાં ભવ્ય રસોડું પણ છે. તો આ રસોડાની મુલાકાત લઈશું. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ એમસી. તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ રસોડાની અંદર આપણે એન્ટર થઈ ગયા. તમે જુઓ તો સરસ મજાના ભજીયા પણ બની રહ્યા છે, તો તૈયાર છે. ત્યાં અલગ અલગ વસ્તુ બનાવે છે, તો તમને બતાવીશ. અને કયા ગામનું કેટરસ છે એ પણ આપણે ભાઈ જોડે વાત કરીશું. તો સરસ મજાનું જે રસોડું છે ને હું તમને બતાવી રહ્યો છું. તો ભાઈ શેનું શાક છે આ? ઊંધિયું. બસ ભાઈ, આ સરસ મજાનું ઊંધિયું છે. તો અલગ અલગ વસ્તુ છે. જો સરસ મજાનું ઊંધિયું પણ છે. તો આ ઊંધિયાનું પણ અને સાથે સાથે કયાનું કેટરસ છે અને શું શું બનાવે છે એ ભાઈ જોડે પણ વાત કરીશું. અહીંયા ભજીયા બની રહ્યા છે સરસ મજાના. તો અલગ અલગ આઈટમ. સાહેબ તમે શું બનાવો છો? ખીચડી. વાહ ભાઈ વાહ, સરસ મજાની આ ખીચડી પણ બની રહી છે. તમે જુઓ અલગ અલગ વસ્તુ તમને બતાવી રહ્યો છું. તમે સાહેબ શું બનાવો છો? કઢી રામ. વાહ ભાઈ વાહ, જય સ્વામિનારાયણ. કઢી. વાહ ભાઈ વાહ, જો આ કઢી આ ભાઈ બનાવી રહ્યા છે સરસ મજાની. જે શ્યામ કેટરસના જે કારીગરો છે સરસ મજાની કઢી પણ બનાવી રહ્યા છે. તો અલગ અલગ વસ્તુ હું તમને બતાવી રહ્યો છું. તમે જો આ ટાઈપની સરસ મજાની કઢી પણ બનાવી છે. સબ્જી છે આ દૂધી બટેકાનું શાક છે. તો આ દૂધી બટેકાનું શાક છે સરસ મજાનું, એ પણ બની રહ્યું છે. તો સરસ મજાનો પ્રસાદ બની રહ્યો છે શ્યામ કેટરસ દ્વારા. તો તમને અલગ અલગ બધું બતાવ્યું મેં તમને. મહામહોત્સવની અંદર જે રસોડાનો વિભાગ છે તેની મુલાકાત લઈ. તમે અલગ અલગ શાકભાજી છે, તમે જો ગાજર છે, શક્કરિયા છે, તેમજ કાકડી છે, આદુ છે, રીંગણ છે, કોબી છે, દૂધી છે, અલગ અલગ જે શાકભાજી છે તે હું તમને બતાવી રહ્યો છું. તમે જુઓ તો આ ટાઈપની બધી શાકભાજી પણ છે. આ બાજુ પણ શાકભાજી છે. તમે જો આ ટીંડોળા છે. તો અલગ અલગ શાકભાજીનું પણ શાકભાજી બનાવવાના છે, શાક બનાવવાના છે, એ તમને બતાવી રહ્યો છું. તો અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એ તમને બતાવ્યો. તેમજ આ સિદ્ધુનું છે, આ બધું સિદ્ધુ. મુક્તમુનિ મહામહોત્સવની અંદર આપણે આવી ગયા છીએ. ત્યાં સરસ મજાનું રસોડું પણ છે. તો રસોડાની આપણે મુલાકાત લઈ લીધી. જો આ જનરલ રસોડું છે અને સૌ લોકો અહીંયા પ્રસાદ લે છે. અહીં સરસ મજાની જે છાશનો ડિપાર્ટમેન્ટ છે, અહીં સૌ લોકો છાશ પીવા આવે છે અને છાશની સુવિધા પણ છે. તો સરસ મજાની છાશ પણ આ બધાને લોકોને પીવડાવે છે. બહેનોનો ડિપાર્ટમેન્ટ છે. જે બહેનો હોય છે એના માટે પ્રસાદ લેવાની અલગ સુવિધા હોય છે. તો આ સરસ મજાનો બહેનોનો ડિપાર્ટમેન્ટ છે. આ સરસ મજા જે બહેનો હોય છે એ બધા અલગ અલગ અહીંયા પ્રસાદ લે છે. સરસ મજાનો પ્રસાદ લે છે અને પ્રસાદમાં શું શું છે એ પણ હું તમને બતાવી. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ અંતરાલ. તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ટાઈપનું સરસ મજાની વ્યવસ્થા બહુ સરસ મજાની છે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ એમસી. તો હવે આ જે ભોજનાલય છે એમાં આપણી એન્ટ્રી આ લખેલું છે ભાઈઓ માટેની એન્ટર. તો આ ભાઈઓ માટેની એન્ટ્રી છે. સૌ પ્રથમ જે ભાઈઓનો અલગ ડિપાર્ટમેન્ટ છે, બહેનોનો પણ અલગ ડિપાર્ટમેન્ટ છે. આ સરસ મજાની આ સુવિધા છે. જય સ્વામિનારાયણ સાહેબ. તો વાત કરીએ લોયા ધામની અંદર મહામુક્તિ મુનિ મહોત્સવ અને સરસ મજાનું રસોડાનું પણ આયોજન છે ને તમારી સરસ મજાની સેવા છે. તો તમને ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો અહીંયા આપણે વાત કરીએ તો આ જેન્ટ્સો કોણ કોણ અહીંયા પ્રસાદી લેવા આવે છે? પ્રસાદી લેવા જે બહારથી હરિભક્તો આવ્યો એ આવે છે, ગામના આવે છે. મતલબમાં મહોત્સવમાં આવેલા બધા હરિભક્તોનો પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ મજાની જે અહીં સેવા કરવા ભાઈ છે અને સરસ મજાની વાત કરીએ કે જે પણ ભક્તગણો હોય છે, અન્ય જે પ્રદર્શન તેમજ જે જોવા જાય એ સૌ લોકો પ્રસાદ લે છે. તો આગળ આપણે જોશું. આગળ સૌ લોકો પ્રસાદ લઈ રહ્યા છે. આ ટાઈપની બહુ સરસ મજાની વ્યવસ્થા છે. હજારોની સંખ્યાની અંદર લોકો સૌ પ્રસાદ લે છે. જો
આ સૌ જેન્ટ્સનો ડિપાર્ટમેન્ટ છે, જે ભાઈઓ છે એ સૌ પ્રસાદ લે. ભાઈબંધ જય સ્વામિનારાયણ. મજામાં? તમે ક્યાંથી આવ્યા છો? હે, હાસનપુરથી આવ્યા છો. સરસ. પ્રદર્શન જોયું કે હજી જોવાનું બાકી છે? જોવાનું બાકી છે તો જોજો હો. સરસ મજાનું પ્રદર્શન. સરસ મજાનો એક ભાઈ છે એ પણ આવી ગયો છે અને પ્રસાદ લઈ રહ્યો છે. તમે જો આ સૌ ભાઈઓ. જય સ્વામિનારાયણ સાહેબ. તો સરસ મજાના જે સેવા કરવાવાળા ભાઈ છે એ પણ સરસ મજાની સેવા પણ કરે છે. તો એ ભાઈઓને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન. એ છે આ સરસ મજાના યુવાનો પણ છે જો પ્રસાદ લઈ રહ્યા છે. તો હું તમને બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઉત્તરાયણ. તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે હું તમને લોયાધામ મુક્ત મુનિ મહામહોત્સવ એનું તમને હું વિડીયો બતાવી રહ્યો છું. તમે જો સરસ મજાના ભાઈઓ બધા પ્રસાદ લે છે. આ ટાઈપની સરસ મજાની સેવા પણ લોકો કરે છે એ તો હું બતાવીશ. છાશ પણ સરસ મજાની વ્યવસ્થા હોય છે. અહીં છાશ પણ આ બેનો બધાને પીવડાવે છે. નમસ્કાર સાહેબ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો વાત કરીએ તો આજના દિવસે કેટલા લોકો પ્રસાદ લે છે? આજે ઓછામાં ઓછા 5 થી 7,000 લોકો પ્રસાદ લેશે અને દિવસે દિવસ સંખ્યા વધતી જશે. પણ બધાની સગવડ છે, સારી સગવડ છે. શાંતિથી દરેક જણ પોતાની રીતે જમી શકે. બરાબર વ્યવસ્થા છે એ લોકોની અને કોઈને ઘટે એમ નથી. બધા ભાવથી આમંત્રણ છે લોયાધામ પરિવાર તરફથી. જય સ્વામિનારાયણ. સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજના દિવસે આપણે લોયાધામની અંદર મુક્ત મુનિ મહામહોત્સવની અંદર આવી ગયા છીએ. ત્યાં ભવ્ય રસોડું પણ છે. તો એક સાહેબ છે તેમની જોડે વાત કરીશું કે આજના રસોડાની કઈ રીતની તૈયારી છે, તેમજ આવેના જે 10 દિવસ છે એના માટેની પણ કઈ તૈયારી, કેવી રીતની તૈયારી છે, સાહેબ જોડે વાત કરીશું. સાહેબ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો પહેલા તો વાત કરીએ તો તમારું કેટરસનું નામ આપો. મારું નામ જયેન્દ્ર સિંગાળા. મારી પેઢીનું નામ શ્યામ કેટરસ, અમરેલી સુરત બ્રાન્ચ. સાહેબ વાત કરીએ તો આજના દિવસે તમે કઈ કઈ જે ભોજન પ્રસાદ આપવાનું છે તે કઈ કઈ બનાવવાના છો તેની વાત કરશો. આજનો મહામુક્ત મુનિ મહોત્સવ લોયાધામને આંગણે આજે પ્રથમ દિવસ છે, જેમાં અમે એક સ્વીટ, એક ફરસાણ, 2 સબ્જી, રોટલી, સંભારો, દાળ ભાત, પાપડ અને છાશ સંપૂર્ણ ફૂલ મેનુ છે અને બધા હરિભક્તો માટે બનાવ્યું છે. અને આવનારા નજીકના ગામડાઓમાંથી દૂર દૂરથી સુરત, અમદાવાદ, રાજકોટ, જુનાગઢથી બધી જગ્યાએથી હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવા માટે આવે છે અને અહીંયા બધા પ્રસાદ લે છે. વાત કરીએ તો સાહેબ જે તમારો કેટરસ છે તો લોકોને તમારો કોન્ટેક કરો શ્યામ કેટરસનો તો કઈ રીતે કરી શકીએ અને લોકોને તમે કઈ રીતે ભાવથી બનાવી આપો છો એની થોડી વાત કરશો સાહેબ તમે. અમારું કામ સમય સંપ્રદાયમાં બધી જગ્યાએ મોટા મોટા ઉત્સવ થતા હોય છે. 50 માણસથી લઈને 5-5, 10 લાખ માણસોના જે જમણવાર થતા હોય છે એમાં અમારું કેટરિંગનું કામકાજ હોય છે. અમારો કોન્ટેક નંબર છે 9687474295. અમારી અમરેલી બ્રાન્ચ છે. અમરેલી ને સુરત 2 જગ્યાએ અમારી બ્રાન્ચ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે સરસ મજાની સાહેબે વાત કરી કે શ્યામ કેટરસ જે પણ તમારા ઘરે પ્રસંગ હોય 50 થી 5000 માણસો સુધીની તેમજ અન્ય વધારે લોકોની પણ સેવા, મતલબ પ્રસાદ બનાવો તો બનાવી આપશે. તો અવશ્યનો છે શ્યામ કેટરસનો કોન્ટેક કરજો. હું આપને વિનંતી કરું છું કે આપણે આ મહોત્સવ જે લોયાધામને આંગણે મુક્ત મુનિ મહોત્સવ લ્યો છે એમાં આપ કોઈ પ્રકારનો ચૂકશો નહીં. આ મહોત્સવનો લાભ લેવા આપને ભાવભર્યું આમંત્રણ આપું છું. અહીંયા હરિભક્તોને જમવાથી લઈને બધી પ્રકારની વ્યવસ્થા છે, તો આપ આ મહોત્સવનો લાવો કોઈ ચૂકશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને જય સ્વામિનારાયણ. ધામની મુલાકાત લઈ રહ્યા છે. ત્યાં મુક્ત મુનિ મહામહોત્સવ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યાં ભવ્ય રસોડું પણ છે. સાથે સાથે અહીંયા જે પણ અનાજ હોય તેને સાચવવા માટેનો સ્ટોર રૂમ છે. તો આ ટાઈપની બધી વસ્તુ છે. તેલના ડબ્બા છે, તેમજ લોટ છે, તે અન્ય વસ્તુ છે, તે બધી વસ્તુ તમને બતાવી રહ્યો છું. આ તેલના ડબ્બા છે, તેમજ અલગ અલગ જે વસ્તુ બનાવવાની છે એની બધી આઈટમ છે તમને બતાવું છું. તો આ બધી વસ્તુ છે. આ સ્ટોર રૂમ છે, ત્યાં બધી આ વસ્તુ છે તમે જોઈ રહ્યા છો. આ બધી અલગ અલગ વસ્તુ છે. શું શું છે એ તમને બતાવીશ. તો આ સ્ટોર રૂમ છે કે અનાજ સાચવવા માટેની જે વ્યવસ્થા હોય છે તે અલગ ડિપાર્ટમેન્ટ છે આખો. એ દરેક પ્રકારનું જે અનાજ છે એ બધું સાચવવાની વ્યવસ્થા છે. બહુ સરસ મજાની ચોખાઈ પણ સારી છે અને અલગ અલગ વસ્તુ પણ છે. આ તેલના ડબ્બા છે, આ ટાઈપનું છે બધું.